પાછો બહાર નીકળે છે. એટલે ભજન વાણીમાં કહે છે કે શ્વાસ ઉચ્છ્વાસ તો અહીંયા ચાલે, શૂન્યના ઘેર કોઈ જાય. શૂન્યમાં વાયુ નથી, શૂન્યમાં આકાશે નથી, શૂન્યમાં જળ પણ નથી, શૂન્યમાં અગ્નિ પણ નથી, શૂન્યમાં પૃથ્વી પણ નથી. પણ શ્વાસ ઉચ્છ્વાસ અહીં ચાલે, શૂન્યના ઘેર કોઈ જાય. દરેકના સ્થાન છે. પ્રાણ છે એ હૃદયનો વાયુ છે. વ્યાન છે એ આખા શરીરની અંદર આપણા જે આંગળા છે ને બધા હલનચલન કરે હાથના હાથે, એ વ્યાન વાયુ છે. ઉદાન છે એ પેટનો વાયુ છે. સમાન છે એ નાભીનો વાયુ છે. અને અપાન વાયુ છે એ ગુદાનો છે. મુખ્ય 5 પ્રાણ છે. પેટાય પણ 5 પ્રાણ છે. બગાસો ઉડાવે, ઓડકાર ઉડાવે, આંખ ઉધાર બંધ કરાવે, આળસ ઉડાવે. તો એ 5 પ્રાણ કઈ ને કઈ પ્રવૃત્તિ કરે છે. કાર્યરત છે એટલે દેખાય છે, પણ કાર્ય એના વડે થઈ ગયું છે. એ આત્મદેવ પોતે છે. 9 દ્વારવાળી નગરીમાં આત્મા કાંઈ કરતોય નથી અને કાંઈ કરાવતોય નથી, છતાં એના વગર કંઈ થઈ શકતું નથી. એટલે એના ઉપર આક્ષેપ કરવામાં આવે છે કે આત્મા જ બધું કરે છે, સર્વશક્તિમાની છે. રાજચંદ્રે લખ્યું દેહ ન જાણે તેહને. દેહ એટલે શરીર, એ તેહને એટલે આત્માને જાણતો. દેહ ન જાણે તેહને, જાણે ને ઇન્દ્રિય પ્રાણ. આ ઇન્દ્રિયો છે એ પણ આત્માને ઓળખતી નથી. રાજ્ય આલવાવાળો પ્રાણ છે એ પણ આત્માને ઓળખતો નથી. દેહ ન જાણે તેહને, જાણે નો ઇન્દ્રિય પ્રાણ. આત્માની સત્તા વડે અહીંયા મુદ્દો મૂક્યો, તે પ્રવર્તે જાણ. આત્માની સત્તાથી આ બધા પ્રવૃત્તિમાન છે. તો એ કે તે પ્રવર્તે જાણ. તમે કઈ વૈદું જાણો? આ ભાઈને હાથ દુખે છે મળેલ દો. નહીં તો વાત થઈ ને, મેં કીધું હા, ડૉક્ટરને બતાવો. એ તો બતાવ્યું એને. ડૉક્ટરને બતાવ્યું છે એટલે ઓલો દુષ્યંત સાકરીનું નામ આવ્યું છે આરોગ્યમાં. પેલા ગોકુળમાં હતા. એને મને બીજો MRI કરવાનું કીધું. મને કે આમાં કાંઈ બતાવતું નથી, તમારું નિદાન જ ચોક્કસ નથી થયું હજી. ઓલા સાહેબને શું કીધું? ચોગણી સાહેબ, ચોગણી સાહેબને બતાવો. કાન ચોગણી સાહેબ, જોગાણી સાહેબની દવાથી તો મને કબજિયાત થઈ ગયું, પછી આ હું ન ગયો. અહીંયા ઓલો મને જે આવતો શોટ દેતો હતો, અહીંયા મને જે દરબાર આવતો શોટ આપતો, એ તમને ન બની શિવરાજ શિવરાજ. આયા હતો આ કે હું ભાઈ જાય 15 દી કસર થયો એ નહોતો, પણ એ ટાઈપનું કરંટ ને શેક ને એ બીજા મેડમો આપે. એટલે ફિઝિયોથેરાપી સારવાર લ્યો તો ફેર પડશે. સારામાં સારું